આજ આપણે આવી ગયા વાડીએ અને જો સવારમાં આપણે છે ને કપામાં આંટો મારવાનું ચાલુ કર્યું છે બરાબર. જો આ આપણા ફૂલ સાપકા બહુ આવી ગયા છે કપાના, એટલે કપાસમાં આપણે લાલ ઈવલનો પ્રશ્ન છે. ફૂદડી બહુ દેખાવા માંડે છે. હાલો તમને આજ બતાવું ફેરોમેન ટ્રેપ એક આપણે લગાડવાની. જો આપણે બોટાદથી એક અગત્યની વસ્તુ લાવ્યા છીએ કે આ વસ્તુ અગત્યની બહુ ખૂબ ઉપયોગી છે, કારણ કે આ છે ને આપણે ખેડૂતોને નુકસાન કરતું અટકાવે છે. જો આ આપણે બોટાદથી લાવ્યા હતા અને આપણે જો ફિટ કરી વાળવી છીએ. આમાં એની સ્પેશિયલ લ્યુર આવે છે અને આ આપણે ફેરોમેન ટ્રેપ ફિટ કરી વાળી બરાબર. જો આપણે ફેરોમેન ટ્રેપ લગાડવી છીએ, કપાઈની હાઈટ પ્રમાણે આપણે બાંધવાની કિન કરતાં થોડીક અધેર જોવે, નીચી ન હાલે. જો આપણે એને છતાં બાંધી વાળવી, આમ ઉપર બાંધી જવાની અને આમ હેઠલી સાઈડે આમ બાંધી જવાની બરાબર. જો હવે આ બંધાઈ જાય છે અને હવે તમને કહું આપણે એક કાલ કણે એક લગાડી છે, એમાં આપણે જોવા જઈશું કે કેટલીક ફૂદડી પકડાણી છે. ફૂલ સાબકા અને કપાસ લીલો કાસ છે અને હવે છતાં અત્યારે લાલ ઈવળ આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. આગળ તમને બતાડવી કે કઈ રીતનું. જો અહીંયા કણે આપણે એક આજ લગાડી છે અને અહીંયા કણે આપણે એક કાલ લગાડી છે ને એમાં જોવા જવાનું છે. તો કપાસ જોયામાં લીલો કાસ લાગે છે, ફૂલ સાબકા બહુ આવ્યા છે, પણ આ લાલ ઈવળની ફૂદડીયું તેમ જોવો. જો આપણે આમાં કાલે આપણે ફેરોમેન ટ્રેપ લગાડી હતી, એક જ દિવસમાં બહુ જાજી આવી જાય છે. આ કપામાં કાંઈ થવા દેશે કપા અમે થાશે એવું લાગતું નથી. આમ ફૂદડી એટલી આવી જાય છે. આ જોતા જ એવું લાગે છે કે આમ બહુ ઝાઝો કપા હળી જાય છે. હાલો આપણે છે ને આમાં ફૂદડી આમાં ફેરોમેન ટ્રેપમાં પકડાય એટલે દવા ફરજિયાત છાંટવી પડે, કે દવાનો સ્પ્રે બે સારો કરો ને તો થોડુંક રિઝલ્ટ આવે. અને તમારી વાડીમાં પણ આવી એકાદ બે ફેરોમેન ટ્રેપ લગાડજો એટલે તમને ખબર પડે કે આમાં ફૂદડી પકડાવા માંડે એટલે દવાના સ્પ્રે બે ઘાટા કરવા પડે ટૂંકા સમયમાં, કારણ કે એના ઈંડા કંઈક 4-5 દિવસમાં આમ બસા થઈ જાય છે. એટલે આને બે જીમ બનાવીને ટૂંક સમયમાં દવા છાંટો તો સાથે એનું રિઝલ્ટ થોડુંક ઝાઝુ આવે. હાલો તમને એક આપણે બીજી ઓલપા બાંધી છે એ બતાવું. હાલો આપણે સાથે ઓલપા એક બીજી બાંધી છે ને આપણે જોવા જાવી છીએ. કપા થોડો તળાવા મીડ્યો છે અને ફૂલ સાબકા બહુ આવ્યા છે કપામાં. જો અહીંયા કણે આપણે બીજી બાંધી છે એક ફેરોમેન ટ્રેપ, એમાંય પણ ફૂદડી આવી છે એટલી. જો આમ જોતા જ એવું લાગે છે કે હવે આ કપાનું શું થશે. એટલે આમ બહુ અંકેશી આવી જાય છે કે આપણને એમ થાય કે હવે આ કપા રાખવો કાઢવો, એમ ખર્ચો બહુ જાજો કરવેલો છે. અને હવે આ લાલ ઈવળની ફૂદડી આવી છે ને એ રહેવા કઈ દે એવું લાગતું નહીં. હાલો મિત્રો, જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.